પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છેવાડાના ગામ ગોખાતર ગામડીમાં સેવા થકી શિક્ષણમાં મદદરૂપ થઈ રહેલ દાતા સદગુરુ પરિવાર સાંતલપુર તાલુકામાં ગોખાતર ગામડી પ્રાથમિક શાળામાં ગણવેશ અને આધુનિક LED ટીવીને અર્પણ કરતા ફરશુભાઈ ગોકલાણી પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર પંચ જૂનું અખાડામાં કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અને આશીર્વાદથી દાતા અને સદગુરુ પરિવાર લુણીચાણા દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને અવારનવાર કઈક રીતે મદદરૂપ થતા હોય છે, જેથી બાળકો વધુ અભ્યાસ કરી જીવનમાં આગળ વધી શકે તે હેતુથી આજે શાળાના તમામ બાળકોને ગણવેશ અને શાળામાં LED ટીવી દાતા તરફથી આપવાનો કાર્યક્રમ મહાન વિશ્વ વિભૂતિ પરમ પૂજ્ય શ્રી 1008માં કનકેશ્વરી દેવીજી ખૂબ જ વિશ્વાસપાત્ર અને લાખો લોકો જોડાયેલા છે તેવા સદગુરુ પરિવારના મુખ્ય કન્વીનર તેમજ હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરી પગભર બનાવનાર એવી આ વિસ્તારની રણમાં મીઠી એક વીડી સમાન વારે હાઈસ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર ફરશુભાઈ ગોકલાણીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। શાળાના ખૂબ ઉત્સાહી આચાર્ય મદારસિંહ ગોહિલના સંકલન અને માર્ગદર્શન તળે શાળામાં અનેક વખત વિવિધ કાર્યક્રમો અને લોક સહયોગ થકી બાળકોમાં સ્થાયીકરણ કરવાના પ્રયાસો થયા છે। એવી જ રીતે આજના આ કાર્યક્રમમાં દાતાઓના સંકલન થકી બાળકો આધુનિક ટેકનોલોજીના ઉપયોગમાં પાછળ રહી ન જાય તે હેતુથી LED ટીવી તેમજ તમામ બાળકોને ગણવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। અને હું એ જોઈ શકું છું અત્યારે એ સ્થિતિમાં ચાલી રહ્યા છે કે બધું બાળકોને આપે છે, બાળકોને ખવડાવે છે, બાળકોના પોષણની ચિંતા કરે છે, એના આરોગ્યની ચિંતા કરે છે, એમના વાલીઓની ચિંતા કરે છે, ગામની ચિંતા કરે છે। મારી સેવાકીય પ્રવૃત્તિની એક બે વાર ફોટો બી માતાજીના મૂક્યા, બહુ રાજી થયા હતા। મદારસિંહ, એક વાતની હું તમને ખાતરી આપું છું કે એક વખત આ લોકોને ફરીથી માના દર્શન કરાવી આપણે ભેગા થઈને આ 4-5 ગામમાં તમે કાર્યક્રમ કરો અને માને લાવી આવે, તમે આમંત્રણ આપો, હું સપોર્ટ કરીશ અને એવી રીતે પ્રોગ્રામ કરીએ કે કલાક 1.5 કલાકનું એમનું પ્રવચન આ 5-6 ગામમાં થાય અને એમાં જે કાંઈ ખર્ચ થશે એમાં તમારા ગામમાં 5 ગામ ખાતરી આપું છું માના દર્શન કરાવીએ, કેમ કે માના પ્રતાપથી અહીંયા 5 ગામની વચ્ચે જે કથા થઈ છે એ કથા થયા પછી આ વિસ્તારની આખી દશા સુધરી ગઈ છે, શિકલ બદલાઈ ગઈ છે બધા ગામડાની। મને બરાબર ખબર છે, પહેલા હળમારીમાં જીવતા હતા એ ગામોમાં અત્યારે ઘરે ઘરે ગાડીઓ થઈ ગઈ છે, ઘરે ઘરે બાઈકો થઈ ગયા છે, આખી સમૃદ્ધિ તરફ બધા ગામડા થઈ ગયા છે। તો ફરી એક વખત માના દર્શન આપણે બધા ભેગા થઈને કરાવીએ, અહીંયા લાવીએ એમને અને એના માટે જે કંઈ કરવું પડશે કરો। 6-1 મહિનાની અંદર જ આ કાર્યક્રમ તમે આમંત્રણ આપજો કે મને સારો મંડપ બાંધી અને 2-5 હજાર